ગાંધીનગરની એમએસએસયુ ખાતે 2 ઓગસ્ટે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાશે। માય ભારત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના યુવાનોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે। સવારે 10:30 વાગે યોજાનારા આ કાર્યક્રમમાં આશરે 500 યુવાનો ભાગ લેશે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશામુક્ત જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો અને વિકસિત ભારત 2047ના સંકલ્પમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે। દેશભરમાં 10,000થી વધુ સ્થળોએ યોજાનારા અભિયાનમાં 1 કરોડથી વધુ યુવાનોને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। हम फिर से माई भारत गुजरात की ओर से हम सभी से अनुरोध करते हैं कि वो इस कार्यक्रम में, जहां उनके जिले में कार्यक्रम का आयोजन हो रहा है, इस कार्यक्रम के अंदर जरूर जुड़े और युवाओं को लेकर के जो ये पहल शुरू की गई है उसमें अपना जो योगदान है वो जरूर दें। इसके साथ ही मेरा, जितने भी हमारे मीडिया साथी यहाँ पे उपस्थित हैं, मेरा उन सभी से भी अनुरोध है कि इस कार्यक्रम का जो व्यापक प्रचार प्रसार है वो हो सके और प्रधानमंत्री जी का जो संकल्प है हमारा नशा मुक्त युवा व विकसित भारत अभियान, वो अधिकतर लोगों तक पहुँच सके, ये हमारा अनुरोध है। और ये जो एक बेसिक हमारा समरी है इस कार्यक्रम के अंतर्गत जो पूरा होने वाला है अभी।